हाय मित्रों, આપણે ઉત્તરાયણ ઉપર બધા પતંગ તો ચગાવતા હોઈએ છીએ, પણ જરા ધ્યાન રાખીને ચગાવીએ તો સારું છે. હવે એટલામાં એ વસ્તુ છે કે કબૂતર છે કંઈક દોરામાં ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયો છે પતંગના દોરામાં, અને જેથી આ કબૂતરને તકલીફ પડી છે અને બંને પગમાં દોરો ભરાઈ ગયો છે મિત્રો, જેના કારણે એ ઉડી નથી શકતો. અને હું એટલામાં નીકળવા ત્યાંથી અને આ કબૂતરને સીધો હું પકડી લીધો, નહોતું ઉડી શકતું હતું, જેના કારણે આ બિચારો કબૂતર ફસાઈ ગયો છે. હવે આપણે એને કોશિશ કરીશું નીકળવાની અને પૂરેપૂરી એને દોરીમાંથી મુક્ત કરીશું અને આપણે એને ઉડાડી દઈશું. જોઈ શકો છો મિત્રો, ધ્યાનથી બહુ જ સરખી રીતે ભરાઈ ગયું છે. એટલે જોઈને ધ્યાનથી પતંગ ચગાવો મિત્રો. ઉત્તરાયણ તો બધા પતંગ ચગાવતા હોય છે, પણ આવા નાના પક્ષીઓ આપણા કારણ શિકાર થાય છે, એનાથી જોઈને પતંગ ચગાવવું જ મિત્રો. એના કારણે આપણાથી આપણા પક્ષીઓ, નાના મોટા પક્ષીઓ આપણા ધારાથી હેરાન થાય છે મિત્રો. અને હું આ દોરામાં બહુ જ ભરાઈ ગયો છે અને છૂટો કરું છું ને, અને આમાં થોડી જ વારમાં જોઈ શકો છો મિત્રો, નજીકથી જોઈ શકશો. બહુ દોરો ભરાઈ ગયો છે. પક્ષીઓનું ધ્યાન રાખવું મિત્રો, અને આવા કોઈ પક્ષીઓ દેખાઈ જાય મિત્રો, તમારે તરત જ જોઈને કાઢી નાખો. કાઢી રહ્યો છું મિત્રો. અને મિત્રો મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા પેજને ફોલો કરી અને મારી ટ્રકની બધા વ્યક્તિ જોડે મને ફૂલ જ સપોર્ટ આપજો મિત્રો. તમારો સપોર્ટ એક મારવા માટે બહુ છે. બહુ એવી રીતે ભરાઈ ગયો છે અને જેથી એને ખોલવું બહુ જ ફરવાઈ ગયું છે મિત્રો. બહુ વાટીમાં વળાઈ ગયું છે અને હું બહુ કોશિશ કરું છું જેથી એ મુક્ત થાય અને એને આપણે થોડી વારમાં મુક્તિ કરી દઈશું. મતલબ કે દોરો મિત્રો મને ફોલો કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને આની આઈડિયા હોય કાઢવાની દોરી તો મને મિત્રો તમે કહેતા રહેજો કે આ રીતે દોરી નીકળે હું કરી જ રહ્યો છું. મને જેટલી ખબર છે એટલી હું કરી જ રહ્યો છું. અને ખોલું છે ને દોરો કાપી નાખીશું.